તો કેમ છો બધાય? મજામાં હશો? અને કાલે હતી કાળી ચૌદસ અને આજે છે દિવાળી. તો દિવાળીના સરસ મજાના પર્વમાં મારા અને મારા પરિવાર વતી તમને બધાને હેપી દિવાળી. દિવાળીના દીવા છે એના ઉપરથી મને એક સરસ મજાનો વિચાર યાદ આવે છે કે આપણી લાઈફમાં પણ આવું જ છે. આપણી જિંદગી છે ને એ પણ એક દીવા સમાન જ છે કે જો આ દીવાની આગળ કચરો હોય અને દીવો કદાચ ગમે એટલો મોટો હશે ને તો એનો પ્રકાશ છે એ આપણા સુધી પહોંચતો નથી, કારણ કે આડે કચરો આવી જાય છે અને આ કચરાના કારણે આપણને દીવાનો પ્રકાશ મળતો નથી. અને જિંદગીમાં પણ આવું જ છે કે કચરા સમાન લોકો છે ને એના કારણે, એના નકારાત્મકતાના કારણે આપણી લાઈફમાં પ્રકાશ ફેલાતો નથી. એની ઈર્ષ્યા ભાવ, એનું ડહાપણ, આવું ઘણું હશે. ઘણા લોકો આપણા લાઈફમાં આવા છે કે જે આપણા જિંદગી છે એમાં પ્રકાશને આપણા સુધી પહોંચવા નથી દેતા. તો કાલે મને યાદ છે કે હું કાલ આખો દિવસ યાદ કરતી હતી કે કાળી ચૌદસ હોય ને ત્યારે મારી મમ્મી છે ને એ મૂંગા મોઢે કચરો છે ને એ ફળિયાની બહાર જઈ અને સળગાઈ આવે. અને જ્યારે હું પૂછું કે કેમ અત્યારે આવું કર્યું ત્યારે એ એમ કહેતા કે કચરો છે ને એને સળગાવી આવીએ ને એટલે કકળાટ છે ને ઘરમાંથી દૂર થઈ જાય છે. તો મારો તો વિચાર એવો છે કે કચરાને ઘરની સાફ સફાઈ કરવી જરૂરી છે અને દિવાળી આવે એટલે ઘરનો કચરો બધા બહેનો છે એ બહાર ફેંકતા જ હોય છે. પણ આપણી જિંદગીમાં આવા કચરા સમાન લોકોને આપણે બહાર ફેંકતા ભૂલી જઈએ છીએ. તો આ કાળી ચૌદસ અને દિવાળીના પર્વમાં એવા લોકો કે જે આપણામાં નકારાત્મકતા વધારી દે છે એવા લોકોને માફ કરીને આપણી લાઈફમાંથી દૂર કરીએ અને સકારાત્મકતા ધરાવતા લોકોની સાથે બેસીએ, ઉઠીએ અને એને આપણી જિંદગીમાં, આપણી લાઈફમાં એનું આપણે સ્વાગત કરીએ, જેમ આપણે દિવાળીના પર્વનું સ્વાગત કરીએ છીએ એમ. અને પ્રકાશ ફેલાવીએ આપણી લાઈફમાં અને દિવાળીનો પર્વ છે એને સરસ મજાનો ઉજવીએ. અને આ 2-3 દિવસ એવા હોય છે કે જેમાં દરેક લોકો છે એ પોતાના ઘરને રોશનીથી શણગારે છે. કદાચ કોઈ ગરીબ હશે ને તો એ પોતાના ઘરમાં એક તો દીવો કરશે જ અને દિવાળી છે એનો પર્વ મનાવશે. એટલે મારું તો કહેવું એમ છે કે દિવાળીના પર્વમાં જે કાંઈ પણ તમને ટેન્શન હોય, જે કાંઈ પણ તકલીફ હોય એને 4 દિવસ ભૂલી અને આ પર્વને સરસ મજાનો મનાવીએ અને આવતું વરસ પણ આવું સરસ મજાનું જાય એવી ભગવાનને આપણે પ્રાર્થના કરીએ. અને તો આજના દિવાળીના દિવસે મારી તમામ સબસ્ક્રાઈબર અને ફોલોવર્સને બસ એક જ વિનંતી છે કે દિવાળીના દીવાની જેમ જ તમારી જીવનમાં પણ પ્રકાશ ફેલાવતો રહે અને તમારી સકારાત્મકતા બીજાઓના જીવનમાં પણ સરસ મજાનો પ્રકાશ ફેલાવે એવી શુભકામનાઓ. હેપી દિવાળી.